જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમેસ્ટર 4 માં એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલમાં તમારે જે પહેલું ચેપ્ટર છે કાર્યશીલ મૂડીનું આયોજન અને સંચાલન એટલે કે વર્કિંગ કેપિટલ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ, તો તેનો જે દાખલો 2022માં પૂછવામાં આવેલો છે તેનો આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ. તો 2022માં જે પહેલો દાખલો છે તેની અથવાનો જે દાખલો પૂછવામાં આવેલો છે તેનો આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ. તો જે પહેલો દાખલો છે તેની અથવાનો જે પહેલો દાખલો છે વાય લિમિટેડ વાળો, આજે આપણે આનું સોલ્યુશન કરાવવાના છીએ. તો સૌપ્રથમ આપણે આ દાખલાની રકમ જોઈશું, ત્યાર પછી આનું સોલ્યુશન કરીશું. તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે રકમ જોઈએ તો રકમમાં આપણને કીધેલું છે કે વાય લિમિટેડ 2,34,000 એકમોનું ઉત્પાદન કરે છે. એટલે કે જે વાય લિમિટેડ છે તે વર્ષ દરમિયાન 2,34,000 એકમોનું ઉત્પાદન અને વેચાણ કરે છે. તો અહીં આપણને વાર્ષિક ઉત્પાદનના એકમો આપેલા છે. આના આધારે આપણે માસિક ઉત્પાદનના એકમોની ગણતરી કરીશું. ત્યાર પછી આપણને કીધેલું છે કે ઉત્પાદનની એકમ દીઠ પડતર નીચે મુજબ છે. એટલે કે જે વસ્તુના ઉત્પાદન કરવા માટેની જે પડતર છે તે આપણને અહીં એકમ દીઠ આપેલી છે નીચે મુજબ. અને ત્યાર પછી આપણને કીધેલું છે કે નીચેની માહિતી પરથી ચોખ્ખી કાર્યશીલ મૂડીની ગણતરી કરો. એટલે કે આપણે અહીં ચોખ્ખી કાર્યશીલ મૂડી નેટ વર્કિંગ કેપિટલની ગણતરી કરવાની છે. તો આપણે જોઈએ કે આપણને એકમ દીઠ પડતરમાં સૌપ્રથમ કાચા માલ સામાન માટેની એકમ દીઠ પડતર આપેલી છે 90 રૂપિયા. ત્યાર પછી પ્રત્યક્ષ મજૂરીની એકમ દીઠ પડતર આપેલી છે 40 રૂપિયા. ત્યાર પછી આપણને પરોક્ષ ખર્ચા આપેલા છે એકમ દીઠ 85 રૂપિયા. પરંતુ આપણને જે પરોક્ષ ખર્ચા આપેલા છે તે આપણને અહીં કીધેલું છે કે કસારાના ₹10 સહિત, એટલે કે અહીં કસારા સહિતના પરોક્ષ ખર્ચા આપેલા છે એકમ દીઠ 85 રૂપિયા. તો આપણે અહીં કસારો એ બિનરોકડ ખર્ચ કહેવાય, તો માટે આપણે કાર્યશીલ મૂડીની ગણતરી કરતી વખતે તેને આપણે ધ્યાનમાં લઈશું નહીં. તો માટે આપણે અહીં કસારા બાદના જે પરોક્ષ ખર્ચા છે એકમ દીઠ તેને ધ્યાનમાં લઈને ગણતરી કરીશું. તો જે કસારાના 10 રૂપિયા સમાયેલા છે પરોક્ષ ખર્ચમાં 85 રૂપિયામાં, તો તેમાંથી આપણે તે બાદ કરીશું 10 રૂપિયા, એટલે કે 75 રૂપિયા છે તે આપણે ધ્યાનમાં લઈશું પરોક્ષ ખર્ચના એકમ દીઠ. ત્યાર પછી આપણને કુલ પડતર અહીં મળશે 215 રૂપિયા. તો આપણે અહીં કસારા બાદની જે કુલ પડતર છે તે આપણે ધ્યાનમાં લઈશું. એટલે કે કાચા માલ માટે એકમ દીઠ કિંમત 90 રૂપિયા ધ્યાનમાં લઈશું, પ્રત્યક્ષ મજૂરી માટે 40 રૂપિયા અને પરોક્ષ ખર્ચ માટે એકમ દીઠ આપણે 75 રૂપિયા ધ્યાનમાં લઈશું. તો આ ત્રણેયનું ટોટલ કરીશું તો આપણને મળશે 205 રૂપિયા. તો આ થશે આપણી કુલ પડતર. ત્યાર પછી આપણને નફો આપેલો છે એકમ દીઠ 60 રૂપિયા, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો 205 રૂપિયા કુલ પડતર થશે, તેમાં નફો 60 રૂપિયા આપણે ઉમેરી દઈએ તો આપણને વેચાણ કિંમત મળશે 265 રૂપિયા. તો આપણને 275 આપેલી છે, તો આ કસારા સહિતના છે તેને આપણે ધ્યાનમાં લેવાના નથી. આપણે અહીં કસારા બાદની વેચાણ કિંમત છે તેને ધ્યાનમાં લઈશું, એટલે કે 265 રૂપિયા થશે. ત્યાર પછી આપણને વધારાની માહિતી આપેલી છે, તો આપણે જોઈએ તો સૌપ્રથમ આપણને અહીં કીધેલું છે કે કાચા માલનો સ્ટોક સરેરાશ 1 માસ માટે અને માલ સામાન પ્રક્રિયામાં સરેરાશ 4 અઠવાડિયા માટે રહે છે. એટલે કે જે કાચા માલનો સ્ટોક છે તે કંપની પાસે સ્ટોકમાં 1 માસ માટેનો કાચો માલ સામાન રહે છે. તેવી જ રીતે માલ સામાન છે, એટલે કે જે અર્ધ તૈયાર માલ સામાન છે તે પ્રક્રિયામાં સરેરાશ 4 અઠવાડિયા એટલે કે આપણે 1 માસ ગણવું, તો સરેરાશ 1 માસ માટે પ્રક્રિયામાં રહે છે. અને આપણને અહીં પૂર્ણતાની કક્ષા આપેલી છે 50%, તો તે આપણે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણને બીજો હવાલો કીધેલો છે કે તૈયાર માલનો સ્ટોક સરેરાશ 1 મહિના માટે સ્ટોકમાં રહે છે. એટલે કે જે તૈયાર માલ સામાન છે તે સ્ટોકમાં 1 માસ માટે રહે છે. તેવી જ રીતે આપણને અહીં કીધેલું છે ત્રીજા હવાલામાં કે લેણદારો તરફથી 1 માસની શાક મળે છે. એટલે કે લેણદારો એટલે કે વ્યાપારી થશે, તો તેમની તરફથી 1 માસની શાક મળે છે. અને ત્યાર પછી આપણને કીધેલું છે કે દેવાદારોને 2 માસની શાક આપવામાં આવે છે. તો અહીં લેણદાર કોણ થશે અને દેવાદાર કોણ થશે તે આપણે સમજીએ. તો લેણદાર એટલે કે વ્યાપારી. તો અહીં આપણે જે વાય લિમિટેડ છે તે કાચા માલ સામાનની ખરીદી કરે છે જે વ્યાપારી પાસેથી ઉધારમાં, તે લેણદાર થશે વાય લિમિટેડ માટે. તેવી જ રીતે દેવાદાર, તો દેવાદાર કોને આપણે કહીશું, તો કે જે વાય લિમિટેડ છે જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે વસ્તુનું વેચાણ કરશે ગ્રાહકોને. તો જે વસ્તુનું ઉત્પાદન કરી અને તેના ગ્રાહકોને ઉધારમાં વેચાણ કરશે, જે ગ્રાહકોને ઉધારમાં તેની વસ્તુ આપશે, તો તેવા ગ્રાહકો વાય લિમિટેડ માટે દેવાદાર બનશે. એટલે કે ટૂંકમાં જે ગ્રાહકો વાય લિમિટેડ પાસેથી ઉધારમાં માલ સામાનની ખરીદી કરશે તે ગ્રાહકો વાય લિમિટેડ માટે દેવાદાર બનશે. તો તેમને 2 માસની શાક વાય લિમિટેડ તરફથી આપવામાં આવે છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે મજૂરી ચૂકવવાનો સમયગાળો સરેરાશ
1.5 અઠવાડિયાનો અને પરોક્ષ ખર્ચ ચૂકવણીનો સમયગાળો 1 માસનો છે. એટલે કે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તે વસ્તુના ઉત્પાદન કરવા માટે જે મજૂરી ચૂકવવી પડે છે તે આપણે 1.5 અઠવાડિયા પછી ચૂકવવાની છે, અને જે પરોક્ષ ખર્ચા થાય છે તે આપણે ક્યારે ચૂકવવાના છે? 1 મહિના પછી ચૂકવવાના છે. તેવી જ રીતે આપણને 5મા હવાલામાં કીધેલું છે કે 20% ઉત્પાદન રોકડના ધોરણે વેચવામાં આવે છે. એટલે કે જે આપણે વસ્તુનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરીએ છીએ તો તેમાં 20% રોકડેથી વેચાણ થાય છે. એનો મતલબ કે 80% ઉધાર વેચાણ થશે. ત્યાર પછી આપણને કીધેલું છે કે એવી ધારણા છે કે 2,10,000 લઘુત્તમ રોકડ હાથ પર રાખવામાં આવે છે. એટલે કે આપણને હાથ પરની રોકડ શિલ્લક આપેલી છે 2,10,000, તો તે આપણે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણને કીધેલું છે 7મા હવાલામાં કે એવી ધારણા છે કે સમગ્ર વર્ષ દરમિયાન ઉત્પાદન સમાન ધોરણે થયેલ છે અને મજૂરી અને પરોક્ષ ખર્ચ સમાન રીતે થયેલ છે અને 4 અઠવાડિયાનો સમયગાળો એટલે કે 1 મહિનો થશે. તો આપણને કહી દેલું છે 4 અઠવાડિયા બરાબર 1 માસ. જો આપણને સૂચના આપવામાં ના આવી હોય તો પણ આપણે 4 અઠવાડિયા બરાબર 1 મહિનો ગણવાનું. ત્યાર પછી આપણને લાસ્ટમાં કીધેલું છે દેવાદારોની વેચાણને આધારે ગણતરી કરો. તો આ એક પોઈન્ટ આ દાખલામાં નવો છે અને જે ઘસારાવાળો છે આ પોઈન્ટ પણ નવો છે. તો અત્યાર સુધી આપણે જે દાખલાની ગણતરી કરી તે દાખલામાં આપણને આ પોઈન્ટ આપવામાં આવેલો નહોતો અને આ પોઈન્ટ પણ આપવામાં આવેલો નહોતો, પરંતુ આ દાખલામાં આ બંને પોઈન્ટ નવા છે. તો જ્યારે આ રીતના પોઈન્ટ આપેલા હોય ત્યારે તમે આ દાખલાની ગણતરી કઈ રીતે કરશો તે આપણે જોઈએ. તો ચાલો આપણે દાખલાનું સોલ્યુશન કરીએ. તો સૌપ્રથમ જ્યારે પણ તમને આ રીતનો દાખલો પૂછે ત્યારે તમારે સૌપ્રથમ ચોખ્ખી કાર્યશીલ મૂડીની ગણતરી કરવા માટેનું એક પત્રક બનાવવું પડશે. તો તમારે આ રીતનું પત્રક બનાવવાનું છે, વાય લિમિટેડની કાર્યશીલ મૂડીની ગણતરી દર્શાવતું પત્રક. તો સૌપ્રથમ વિગત રકમ રૂપિયા અને રકમ રૂપિયા આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને ચોખ્ખી કાર્યશીલ મૂડી કઈ રીતે મળશે? તો આપણે ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા બાદ કરીશું તો આપણને ચોખ્ખી કાર્યશીલ મૂડી મળશે. તો સૌપ્રથમ આપણે ચાલુ મિલકત ધ્યાનમાં લઈશું, એટલે કે કરંટ એસેટ્સ. તો અહીં ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય એટલા માટે આપણે બંનેમાં લખેલું છે. તો આ પત્રકમાં સૌપ્રથમ તમારે ચાલુ મિલકતો ધ્યાનમાં લેવાની. તો ચાલુ મિલકતોમાં સૌપ્રથમ આપણે કઈ વિગત ધ્યાનમાં લઈશું? તો ચાલુ મિલકતોમાં સૌપ્રથમ આપણે હાથ પરની રોકડ શિલ્લક છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો દરેક વખતે આપણે સૌપ્રથમ આને ધ્યાનમાં લઈશું અને આ આપણને દરેક દાખલામાં આપવામાં આવેલી હશે. તો આપણે જોઈએ તો આપણને અહીં હાથ પરની રોકડ શિલ્લક કેટલી આપેલી છે? તો આપણને અહીં કીધેલું છે કે એવી ધારણા છે કે 2,10,000 લઘુત્તમ રોકડ હાથ પર રાખવામાં આવે છે. એટલે કે હાથ પરની રોકડ શિલ્લક 2,10,000ની થશે. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો હાથ પરની રોકડ શિલ્લક આવશે 2,10,000, એટલે કે કેશ ઇન હેન્ડ 2,10,000 આપણે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણે બીજો પોઈન્ટ ધ્યાનમાં લઈશું કાચો માલ સામાન અંગેનો, એટલે કે રો મટીરિયલ. તો સ્ટોકમાં રહેલ કાચો માલ કેટલો છે તેની આપણે ગણતરી કરવાની છે. તો આપણને અહીં હવાલામાં શું કીધેલું છે? તો આપણને કીધેલું છે કે કાચા માલનો સ્ટોક સરેરાશ 1 માસ માટે સ્ટોકમાં રહે છે. એટલે કે જે કાચો માલ સામાન છે તે સ્ટોકમાં 1 માસ માટેનો પડેલો છે. એટલે કે પેઢી છે જે વસ્તુનું ઉત્પાદન કરે છે વાય લિમિટેડ, તો તે વસ્તુના ઉત્પાદન માટે જે કાચા માલ સામાનની જરૂર હોય તો તેવો માલ સામાન પેઢી પાસે 1 માસનો પડેલો છે સ્ટોકમાં. એટલે કે પેઢી 1 મહિના સુધી પોતાની વસ્તુનું ઉત્પાદન કરી શકશે તેટલો કાચો માલ સામાન તેના સ્ટોકમાં પડેલો છે. તો આપણે સૌપ્રથમ ગણતરી કરવી પડશે કે પેઢી 1 માસ દરમિયાન કેટલી વસ્તુનું ઉત્પાદન કરશે અથવા તો કેટલા એકમો બનાવશે. તો તેની આપણે સૌપ્રથમ ગણતરી કરીશું. તો આપણને અહીં વાર્ષિક ઉત્પાદનના એકમો આપેલા છે કે વાય લિમિટેડ 2,34,000 એકમોનું ઉત્પાદન કરે છે. એટલે કે વાર્ષિક ઉત્પાદન 2,34,000 છે. તો આના આધારે આપણે માસિક ઉત્પાદનના એકમોની ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણે તેની ગણતરી કરીશું. તો તે આપણને કઈ રીતે મળશે? તો વાર્ષિક ઉત્પાદનના એકમો આવશે 2,34,000 ભાગ્યા 12 માસ આપણે કરીશું તો આપણને અહીં મળશે માસિક ઉત્પાદનના એકમો. તો માસિક ઉત્પાદનના એકમો આવશે 19,500, એટલે કે પેઢી અહીં 1 માસ દરમિયાન 19,500 એકમો બનાવે છે. તો આપણને અહીં કાચા માલ અંગે કીધેલું છે હવાલામાં કે પેઢી પાસે કાચો માલ સામાન 1 માસનો પડેલો છે સ્ટોકમાં. તો તેને ધ્યાનમાં લઈને આપણે ગણતરી કરીશું. તો સૌપ્રથમ માસિક ઉત્પાદનના એકમો ધ્યાનમાં લઈશું 19,500 ગુણ્યા કાચો માલ સામાન સ્ટોકમાં કેટલા માસ માટેનો રહે છે? 1 માસ માટેનો હવાલામાં આપણને કીધેલું છે તો તે આપણે ધ્યાનમાં લઈશું. ગુણ્યા એકમ દીઠ કિંમત આપણે કઈ ધ્યાનમાં લઈશું? તો આપણે કાચા માલ સામાન માટેની એકમ દીઠ કિંમત જે છે તે આપણે અહીં ધ્યાનમાં લઈશું. તો આપણને દાખલામાં કીધેલું છે કે કાચા માલની એકમ દીઠ કિંમત 90 રૂપિયા, તો તે આપણે ધ્યાનમાં લઈશું 90 રૂપિયા. તો આપણને અહીં કાચો માલ સામાન મળશે સ્ટોકમાં રહેલ. તો આપણે જોઈએ 19,500 એકમો ગુણ્યા 1 માસ ગુણ્યા એકમ દીઠ 90 રૂપિયા. તો આપણને અહીં મળશે 17,55,000 રૂપિયા. એટલે કે સ્ટોકમાં રહેલ કાચો માલ સામાન થશે 17,55,000 રૂપિયાનો.
ત્યાર પછી આપણે અહીં અર્ધ તૈયાર માલ સામાનની ગણતરી કરીશું. તો કે અર્ધ તૈયાર માલ એટલે શું? તો કે અર્ધ તૈયાર માલ એટલે કે એવો માલ સામાન કે જે અડધો તૈયાર થઈ ગયો છે અને અડધો તૈયાર થવાનો બાકી છે. એટલે કે એવી વસ્તુ કે જે અડધી બની ગઈ છે અને અડધી બનવાની બાકી છે તેને આપણે અર્ધ તૈયાર માલ સામાન કહીશું. તો પ્રક્રિયામાં રહેલ અર્ધ તૈયાર માલ સામાન કેટલો છે તેની આપણે અહીં ગણતરી કરવાની છે. તો આપણને ખ્યાલ છે કે આપણે કોઈ પણ વસ્તુ બનાવીશું તો વસ્તુ બનાવવા માટે સૌપ્રથમ આપણે કાચા માલ સામાનની જરૂર પડશે. ત્યાર પછી તે વસ્તુ બનાવવા માટે આપણે મજૂરી ચૂકવવી પડશે અને ત્યાર પછી તે વસ્તુ બનાવવા માટે જે પરોક્ષ ખર્ચા થાય છે તે આપણે ચૂકવવા પડશે. તો આપણે આ ત્રણેયને ધ્યાનમાં લઈશું. તો અર્ધ તૈયાર માલ સામાનની ગણતરી કરતી વખતે આપણે સૌપ્રથમ માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચને ધ્યાનમાં લઈશું. તો માલ સામાન એટલે કે મટીરિયલ, મજૂરી એટલે કે લેબર અને પરોક્ષ ખર્ચા એટલે કે ઓવરહેડ્સ. તો આની ગણતરી આપણે કઈ રીતે કરીશું? તો સૌપ્રથમ આપણે માસિક ઉત્પાદનના એકમો ધ્યાનમાં લઈશું. દરેક જગ્યાએ આપણે માસિક ઉત્પાદનના એકમો સૌપ્રથમ ધ્યાનમાં લેવાના છે. જ્યાં આપણે અઠવાડિયામાં ગણતરી કરવાની હોય ત્યાં આપણે અઠવાડિયાના જે ઉત્પાદનના એકમો છે તેને આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે અહીં માસિક ઉત્પાદનના એકમો ધ્યાનમાં લઈશું. તો તેની આપણે ગણતરી કરેલી છે. તો 19,500 તે આપણે ધ્યાનમાં લઈશું. તો માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ માટે સૌપ્રથમ માસિક ઉત્પાદનના એકમો ધ્યાનમાં લઈશું 19,500. ત્યાર પછી આપણે અહીં પૂર્ણતાની કક્ષા ધ્યાનમાં લેવાની છે. તો આપણને અહીં પૂર્ણતાની કક્ષા આપેલી છે તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને અહીં હવાલામાં કીધેલું છે કે માલ સામાન પ્રક્રિયામાં 50% પૂર્ણ, એટલે કે આપણને અહીં પૂર્ણતાની કક્ષા આપેલી છે 50%. તો આપણે અહીં 50% ધ્યાનમાં લઈશું. એટલે કે માલ સામાન માટે 50% આવશે પૂર્ણતાની કક્ષા, મજૂરી માટે 50% અને પરોક્ષ ખર્ચ માટે 50%. તો ત્રણેય માટે આપણે પૂર્ણતાની કક્ષા ધ્યાનમાં લઈશું 50%. જો આપણને અહીં પૂર્ણતાની કક્ષા દાખલામાં આપવામાં આવેલી ન હોય ત્યારે આપણે માલ સામાન માટે પૂર્ણતાની કક્ષા 100% ધ્યાનમાં લઈશું, મજૂરી માટે 50% અને પરોક્ષ ખર્ચ માટે 50% ધ્યાનમાં લઈશું. પરંતુ આપણને પૂર્ણતાની કક્ષા આપવામાં આવેલી હોય દાખલામાં, તો જે કક્ષા આપવામાં આવેલી હોય તે આપણે ધ્યાનમાં લેવાની. તો આપણને 50% આપેલી છે કક્ષા પૂર્ણતાની, તો તે આપણે ધ્યાનમાં લઈશું માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ માટે. ત્યાર પછી માલ સામાન પ્રક્રિયામાં કેટલા માસ માટે રહે છે તો તે અંગે પણ આપણને દાખલામાં કીધેલું છે. તો આપણને કીધેલું છે કે માલ સામાન પ્રક્રિયામાં સરેરાશ 4 અઠવાડિયા માટે રહે છે. તો કે 4 અઠવાડિયા બરાબર 1 મહિનો આપણે ગણવાનો છે. આપણને લાસ્ટમાં કીધેલું છે કે 4 અઠવાડિયા બરાબર 1 મહિનો થશે. તો આપણે અહીં 4 અઠવાડિયા બરાબર 1 મહિનો ગણીશું. તો 1 માસ માટે પ્રક્રિયામાં રહે છે. તો આપણે માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ ત્રણેય માટે 1 માસ ધ્યાનમાં લઈશું. ત્યાર પછી અહીં માલ સામાન માટે એકમ દીઠ કિંમત આપણે કઈ ધ્યાનમાં લઈશું? તો માલ સામાન માટે જે એકમ દીઠ કિંમત આપણને આપેલી છે કાચા માલની તે આપણે ધ્યાનમાં લઈશું 90 રૂપિયા. તો તે આવશે. તેવી જ રીતે મજૂરી માટેની એકમ દીઠ કિંમત આપેલી છે 40 રૂપિયા, તે આપણે ધ્યાનમાં લઈશું. અને તેવી જ રીતે પરોક્ષ ખર્ચ એટલે કે ઓવરહેડ્સ માટેની જે કિંમત આપેલી છે 85 રૂપિયા. તો અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે, આપણને જે પરોક્ષ ખર્ચા આપેલા છે તે ઘસારા સહિતના છે. એટલે કે જે એકમ દીઠ પરોક્ષ ખર્ચા આપેલા છે 85 રૂપિયા, તો આમાં ઘસારાના 10 રૂપિયા એકમ દીઠ સમાવેશ થાય છે. તો તેને આપણે ધ્યાનમાં લેવાના નથી, કારણ કે ઘસારો એ બિનરોકડ ખર્ચ કહેવાય. તો તેને આપણે ચોખ્ખી કાર્યશીલ મૂડીની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો માટે આપણે ઘસારાને બાદ કરીશું. તો 10 રૂપિયા સમાયેલા છે તો 85 - 10 રૂપિયા એટલે કે 75 રૂપિયા આપણે ધ્યાનમાં લઈશું. તો ઘસારા બાદના પરોક્ષ ખર્ચા એકમ દીઠ ધ્યાનમાં લેવાશે. તો અહીં આપણે 75 રૂપિયા ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણે અહીં ગણતરી કરીએ તો 19,500 એકમો, તેના 50% ગુણ્યા 1 માસ અને ગુણ્યા એકમ દીઠ 90 રૂપિયા. તો આપણને અહીં 8,77,500 રૂપિયા મળશે. તેવી જ રીતે મજૂરી માટે આપણે જોઈએ તો 19,500 એકમો આવશે માસિક, ગુણ્યા 50% પૂર્ણતાની કક્ષા ગુણ્યા 1 માસ માટે પ્રક્રિયામાં રહે છે અને ગુણ્યા 40 રૂપિયા એકમ દીઠ. તો આપણને મળશે 3,90,000 રૂપિયા. તેવી જ રીતે પરોક્ષ ખર્ચા, તો પરોક્ષ ખર્ચા માટે આપણે જોઈએ તો માસિક ઉત્પાદનના એકમ 19,500, તેની પૂર્ણતાની કક્ષા 50% ગુણ્યા 1 માસ આવશે અને એકમ દીઠ તેની કિંમત આપણે ધ્યાનમાં લઈશું 75 રૂપિયા. ઘસારા બાદની કિંમત ધ્યાનમાં લઈશું, કારણ કે ઘસારો બિનરોકડ ખર્ચ છે તે આપણે ધ્યાનમાં લઈશું નહીં. તો આપણને અહીં મળશે 7,31,250 રૂપિયા. આ તેને ટોટલ કરીશું તો આપણને અહીં અર્ધ તૈયાર માલ સામાન મળશે 19,98,750 રૂપિયા. તો આ આપણો થશે અર્ધ તૈયાર માલ સામાન 19,98,750. ત્યાર પછી આપણે તૈયાર માલ સામાન ધ્યાનમાં લઈશું, એટલે કે ફિનિશ ગુડ્સ. તો તૈયાર માલ સામાન આપણે કોને કહીશું? તો તૈયાર માલ સામાન એટલે કે એવો માલ સામાન કે જે સંપૂર્ણ તૈયાર થઈ ગયો હોય, એટલે કે એવી વસ્તુ કે જે સંપૂર્ણ બની ગઈ હોય. તો આપણે અહીં તૈયાર માલ સામાનની ગણતરી કરવાની છે. તો આપણે જોઈએ કે આપણને દાખલામાં આ અંગે શું હવાલો આપેલો છે. તો આપણને દાખલામાં કીધેલું છે બીજા હવાલામાં કે તૈયાર માલ
સ્ટોકમાં સરેરાશ 1 મહિના માટે રહે છે, એટલે કે પેઢી પાસે સ્ટોકમાં તૈયાર માલ સામાન સરેરાશ 1 મહિના માટે રહે છે. તો આને ધ્યાનમાં લઈ આપણે ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણે માસિક ઉત્પાદનના એકમો લખી દઈશું 19,500. ત્યાર પછી તૈયાર માલ સામાન પેઢી પાસે સ્ટોકમાં કેટલા માસ માટે રહે છે, તો કે 1 માસ માટે રહે છે. તો તે આપણે ધ્યાનમાં લઈશું, આપણને દાખલામાં કીધેલું છે. અને આપણે અહીં એકમ દીઠ કઈ પડતર ધ્યાનમાં લઈશું, તો આપણે અહીં એકમ દીઠ કુલ પડતર ધ્યાનમાં લઈશું. તો કુલ પડતર શા માટે ધ્યાનમાં લઈશું, કારણ કે આપણને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુ તૈયાર થાય તો તે વસ્તુ બનાવવા માટે સૌપ્રથમ આપણે કાચા માલ સામાનની જરૂર પડશે, ત્યાર પછી આપણે મજૂરી ચૂકવવી પડશે, ત્યાર પછી આપણે જે પરોક્ષ ખર્ચા થતા હોય તે ચૂકવવા પડશે. તો આ રીતે આપણે અહીં તૈયાર માલ સામાન માટેની કુલ પડતર ધ્યાનમાં લઈશું. તો કુલ પડતર આપણે કઈ ધ્યાનમાં લઈશું, તો કસારા બાદની કુલ પડતર આપણે ધ્યાનમાં લઈશું, કારણ કે કસારો એ બિનરોકડ ખર્ચ કહેવાય, તો તેને આપણે ધ્યાનમાં લેવાનો નહીં. તો આપણને અહીં કીધેલું છે કે પરોક્ષ ખર્ચા કસારા સહિત 85 રૂપિયા છે, તો તેમાંથી આપણે 10 રૂપિયા બાદ કરીએ કસારાના તો 75 રૂપિયા થશે પરોક્ષ ખર્ચા. તો 75 રૂપિયા પ્લસ 40 રૂપિયા પ્લસ 90 રૂપિયા એટલે કે 205 રૂપિયા થશે. તમે 215માંથી 10 રૂપિયા કસારાના બાદ કરશો તો પણ તમને 205 રૂપિયા મળશે, એટલે કે ટૂંકમાં તમારે કસારાના 10 રૂપિયા એકમ દીઠ ધ્યાનમાં લેવાના નથી. તો આપણે અહીં કસારા બાદની જે કુલ પડતર છે 205 રૂપિયા તેને ધ્યાનમાં લઈને ગણતરી કરીશું. તો 205 રૂપિયા આવશે. તો એકમ દીઠ કુલ પડતર આપણે અહીં 205 રૂપિયા ધ્યાનમાં લઈશું. તો આપણને અહીં મળશે 39,97,500 રૂપિયા. તો આ થશે આપણો તૈયાર માલ. તો આ રીતે તૈયાર માલ સામાનની ગણતરી કરવાની છે. ત્યાર પછી આપણે અહીં દેવાદારની ગણતરી કરીશું. તો દેવાદારની ગણતરી કઈ રીતે કરીશું, તો આપણે દેવાદાર અહીંયા દાખલામાં જે હવાલો આપેલો છે તેના આધારે આપણે ગણતરી કરીશું. તો આપણને અહીં દાખલામાં કીધેલું છે ત્રીજા હવાલામાં કે દેવાદારોને 2 માસની શાખ આપવામાં આવે છે. તો દેવાદારો એટલે કોણ, તો કે દેવાદારો એટલે કે એવા ગ્રાહકો કે જે વાય લિમિટેડ પાસેથી ઉધારમાં માલ સામાનની ખરીદી કરે છે, તો તે વાય લિમિટેડ માટે દેવાદાર બનશે. તો વાય લિમિટેડ તેવા ગ્રાહકોને કેટલા માસની શાખ આપે છે, 2 માસની શાખ આપે છે, એટલે કે 2 માસની શાખ ઉપર તે ઉધાર વેચાણ કરશે ગ્રાહકોને. તો આને ધ્યાનમાં લઈ આપણે ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે માસિક ઉત્પાદનના એકમો ધ્યાનમાં લઈશું 19,500 એકમો. અને કેટલા માસની શાખ આપે છે, તો વાય લિમિટેડ તેના ગ્રાહકોને 2 માસની શાખ ઉપર ઉધાર વેચાણ કરે છે, તો માટે 2 માસ ધ્યાનમાં લઈશું. તો 19,500 એકમો ગુણ્યા 2 માસ એટલે કે 39,000 થશે. તો આ થશે કુલ વેચાણ 39,000નું. આમાં રોકડ વેચાણ સમાયેલું છે, તો તે આપણે બાદ કરીશું. તો આપણને દાખલામાં કીધેલું છે કે 20% ઉત્પાદન રોકડના ધોરણે વેચવામાં આવે છે, એટલે કે જે કુલ વેચાણ આપણે કરીએ છીએ તો તેમાં 20% રોકડ વેચાણનો સમાવેશ થાય છે, તે આપણે બાદ કરીશું. તો 20% રોકડ વેચાણ આપણે બાદ કરીશું કુલ વેચાણમાંથી, એટલે કે 39,000ના 20% એટલે કે 7,800 આપણે બાદ કરીશું. તો આપણને એ મળશે 31,200 એકમો. તો આ થશે આપણું ઉધાર વેચાણ. તો આપણે ઉધાર વેચાણ ધ્યાનમાં લઈશું, કારણ કે આપણે જે ગ્રાહકોને ઉધારમાં વેચાણ કરીશું તે જ આપણા દેવાદાર બનશે, તો માટે આપણે અહીં ઉધાર વેચાણ ધ્યાનમાં લઈશું. તો ઉધાર વેચાણ કેટલું થાય છે, અહીં 31,200 એકમોનું થાય છે. અને તેના માટે આપણે અહીં કઈ કિંમત ધ્યાનમાં લઈશું, તો આ દાખલામાં આપણને તે અંગેની સૂચના આપવામાં આવેલી છે. તો અહીં આપણને લાસ્ટમાં કીધેલું છે કે દેવાદારોની વેચાણના આધારે ગણતરી કરો, એટલે કે વેચાણ કિંમતના આધારે આપણે દેવાદારની ગણતરી અહીં કરવાની છે. તો આપણે વેચાણ કિંમતને ધ્યાનમાં લઈ એની ગણતરી કરીશું. તો વેચાણ કિંમત અહીં ધ્યાનમાં લઈશું આપણે. તો વેચાણ કિંમત આપણે કઈ ધ્યાનમાં લઈશું, તો અહીં આપણને આપેલી છે વેચાણ કિંમત 275 રૂપિયા, પરંતુ આ જે કસારાના 10 રૂપિયા છે તે આપણે બાદ કરી અને ધ્યાનમાં લઈશું, એટલે કે 265 રૂપિયા આપણે ધ્યાનમાં લઈશું. તો વેચાણ કિંમત આપણે 265 રૂપિયા ધ્યાનમાં લઈશું. તો 265 રૂપિયા આવશે એકમ દીઠ વેચાણ કિંમત. તો ઉધાર વેચાણના એકમો થશે 31,200 અને એકમ દીઠ વેચાણ કિંમત થશે કસારા બાદની 265 રૂપિયા. તો આપણને અહીં મળશે 82,68,000, એટલે કે આ થશે આપણા દેવાદારો 82,68,000ના. ત્યાર પછી આપણે હવે આનો ટોટલ કરીશું તો આપણને કુલ ચાલુ મિલકતો મળશે. તો આપણે જોઈએ સૌપ્રથમ હાથ પરની રોકડ સિલક કેટલી છે, 2,10,000ની. ત્યાર પછી કાચો માલ સામાન 17,55,000નો. ત્યાર પછી અર્ધ તૈયાર માલ સામાન 19,98,750નો. ત્યાર પછી તૈયાર માલ સામાન 39,97,500નો. ત્યાર પછી દેવાદારો 82,68,000ના. તો આનો આપણે ટોટલ કરીએ તો આપણને કુલ ચાલુ મિલકતો મળશે 1,62,29,250 રૂપિયા. તો આ થશે આપણી કુલ ચાલુ મિલકતો. ત્યાર પછી આપણે કુલ ચાલુ મિલકતમાંથી કુલ ચાલુ દેવા બાદ કરીએ
તો આપણને અહીં મળશે ચોખ્ખી કાર્યશીલ મૂડી. તો આપણે ચાલુ દેવા બાદ કરીશું. તો ચાલુ દેવામાં સૌપ્રથમ આપણે લેણદારો ધ્યાનમાં લઈશું. લેણદારો એટલે કે ક્રેડિટર્સ. તો અહીં આપણને લેણદાર અંગે શું કીધેલું છે દાખલામાં તે આપણે જોઈએ. તો આપણને અહીં કીધેલું છે કે લેણદાર તરફથી 1 માસની શાખ મળે છે. તો અહીં લેણદાર કોણ થશે? તો લેણદાર એટલે કે વાય લિમિટેડ, જે કાચા માલ સામાનની ખરીદી કરી છે જે વેપારી પાસેથી ઉધારમાં, તે વેપારી વાય લિમિટેડ માટે લેણદાર બનશે અને તે વેપારી તરફથી વાય લિમિટેડને 1 માસની શાખ ઉપર કાચા માલ સામાનનું વેચાણ કરવામાં આવે છે. એટલે કે વાય લિમિટેડ 1 મહિના પછી તેને કાચા માલ સામાનની જે ખરીદી કરી તેના નાણાં ચૂકવવાના થશે. તો આને આપણે ધ્યાનમાં લઈ અને ગણતરી કરીશું. તો લેણદારો તરફથી આપણને કેટલા માસની શાખ મળે છે? 1 માસની શાખ મળે છે. એટલે કે 1 મહિના પછી આપણે લેણદારને તેના નાણાં ચૂકવવાના છે. તો અહીં આપણે સૌપ્રથમ માસિક ઉત્પાદનના એકમો ધ્યાનમાં લઈશું 19,500 અને લેણદારો તરફથી આપણને કેટલા માસની શાખ મળે છે? 1 માસની, તે આપણે ધ્યાનમાં લઈશું. અને એકમ દીઠ કિંમત અહીં કઈ ધ્યાનમાં લઈશું? તો અહીં આપણે એકમ દીઠ કિંમત કઈ ધ્યાનમાં લઈશું? તો આપણે લેણદાર પાસેથી એટલે કે વેપારી પાસેથી કાચા માલ સામાનની ઉધારમાં ખરીદી કરીએ છીએ. તો કાચા માલ સામાનની ઉધારમાં ખરીદી કરીએ છીએ તેના નાણાં આપણે 1 મહિના પછી ચૂકવવાના છે. તો માટે આપણે અહીં જે કાચા માલ સામાનની એકમ દીઠ કિંમત છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો અહીં આપણે કાચા માલ સામાનની એકમ દીઠ કિંમત 90 રૂપિયા આવશે, તે આપણે ધ્યાનમાં લઈશું. એકમ દીઠ 90 રૂપિયા. તો આપણે જોઈએ 19,500 એકમો ગુણ્યા 1 માસની શાખ અને એકમ દીઠ કિંમત 90 રૂપિયા. તો આપણને અહીં મળશે 17,55,000 રૂપિયા. તો આ થશે આપણા લેણદાર. તો 17,55,000 થશે. તેવી જ રીતે આપણે મજૂરી ધ્યાનમાં લઈશું એટલે કે લેબર. તો અહીં આપણને મજૂરી અંગે શું કીધેલું છે? તો આપણને અહીં દાખલામાં કીધેલું છે કે મજૂરી ચૂકવવાનો સમયગાળો 1.5 અઠવાડિયાનો અને પરોક્ષ ખર્ચા ચૂકવવાનો સમયગાળો 1 માસનો છે. એટલે કે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો તે વસ્તુના ઉત્પાદન કરવા માટે આપણે મજૂરી ચૂકવવી પડશે. તો તે મજૂરી આપણે ક્યારે ચૂકવવાની છે? 1.5 અઠવાડિયા પછી. એટલે કે ચૂકવવાની બાકી મજૂરી તે આપણું દેવું થશે. તેવી જ રીતે પરોક્ષ ખર્ચા. તો પરોક્ષ ખર્ચા જે થાય તો તે આપણે ક્યારે ચૂકવવાના? 1 મહિના પછી. એટલે કે ચૂકવવાના બાકી પરોક્ષ ખર્ચા થશે તો તે પણ આપણું ચાલુ દેવું ગણાશે. તો માટે આપણે અહીં ચાલુ દેવા હેઠળ ધ્યાનમાં લઈશું. તો સૌપ્રથમ આપણે મજૂરીની ગણતરી કરીએ. તો મજૂરી આપણે ક્યારે ચૂકવવાની છે? 1.5 અઠવાડિયા પછી. તો 1.5 અઠવાડિયા પછી આપણે ચૂકવવાની છે. તો અહીં આપણે સૌપ્રથમ અઠવાડિયાના જે ઉત્પાદનના એકમો છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો તે આપણને કઈ રીતે મળશે? તો સૌપ્રથમ આપણે અહીં માસિક ઉત્પાદનના એકમોની ગણતરી કરેલી છે કે માસિક ઉત્પાદનના એકમો 19,500. તો તેના આધારે આપણે અહીં અઠવાડિયાના ઉત્પાદનના એકમોની ગણતરી કરીશું. તો 1 માસના કેટલા અઠવાડિયા આપણે ગણવાના છે? 4 અઠવાડિયા. આપણને અહીં દાખલામાં કીધેલું છે કે 1 માસ બરાબર 4 અઠવાડિયા થશે. તો આપણે અહીં 1 માસના ઉત્પાદનના એકમો છે 19,500 ભાગ્યા 4 અઠવાડિયા કરીશું. તો આપણને અહીં 1 અઠવાડિયાના ઉત્પાદનના એકમો મળશે 4,875. તો આ થશે 1 અઠવાડિયાના ઉત્પાદનના એકમો. ત્યાર પછી આને આધારે આપણે ગણતરી કરીશું. તો અઠવાડિયાના ઉત્પાદનના એકમો અહીં ધ્યાનમાં લઈશું કારણ કે આપણે અઠવાડિયામાં ચૂકવણી કરવાની છે મજૂરીની. તો અહીં આપણે ઉત્પાદનના એકમો અઠવાડિયાને ધ્યાનમાં લઈશું 4,875 ગુણ્યા આપણે મજૂરી ક્યારે ચૂકવવાની છે? 1.5 અઠવાડિયા પછી. તો તે આપણે ધ્યાનમાં લઈશું. અને એકમ દીઠ કિંમત આપણે કઈ ધ્યાનમાં લઈશું? તો જે મજૂરીની એકમ દીઠ કિંમત છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો અહીં આપણને કીધેલું છે કે પ્રત્યક્ષ મજૂરી એકમ દીઠ 40 રૂપિયા. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને અહીં મજૂરી કેટલી મળશે? 2,92,500ની મળશે, તે આપણે ધ્યાનમાં લઈશું. તેવી જ રીતે આપણે પરોક્ષ ખર્ચની ગણતરી કરીએ એટલે કે ઓવરહેડ્સની ગણતરી કરીએ. તો તે અંગે આપણને કીધેલું છે કે પરોક્ષ ખર્ચા આપણે ક્યારે ચૂકવવાના? 1 મહિના પછી. એટલે કે ચૂકવવાના બાકી પરોક્ષ ખર્ચા છે તો તે આપણું ચાલુ દેવું થશે. તો ચાલુ દેવા હેઠળ આપણે લખીશું પરોક્ષ ખર્ચા એટલે કે ઓવરહેડ્સ. તો તે આપણે 1 મહિના પછી ચૂકવવાના છે. તો આપણે અહીં માસિક ઉત્પાદનના એકમો ધ્યાનમાં લઈશું 19,500 અને ક્યારે ચૂકવવાના? 1 મહિના પછી. તો અહીં 1 માસ ધ્યાનમાં લઈશું ગુણ્યા અહીં એકમ દીઠ કિંમત આપણે પરોક્ષ ખર્ચની ધ્યાનમાં લઈશું. તો આપણને અહીં પરોક્ષ ખર્ચા આપેલા છે કસારા સહિત 85 રૂપિયા. તો આપણે કસારા બાદના પરોક્ષ ખર્ચા એકમ દીઠ ધ્યાનમાં લઈશું. તો આમાં 10 રૂપિયા કસારો સમાયેલો છે તે આપણે બાદ કરીએ તો 75 રૂપિયા થશે કસારા બાદના પરોક્ષ ખર્ચા. તો આપણે અહીં એકમ દીઠ 75 રૂપિયા ધ્યાનમાં લઈશું. તો આપણને પરોક્ષ ખર્ચા કેટલા મળશે? 14,62,500 રૂપિયા મળશે. તો આ થશે આપણા પરોક્ષ ખર્ચા. ત્યાર પછી આપણે આ ત્રણેયનું ટોટલ કરીએ તો આપણને કુલ ચાલુ દેવા મળશે. તો લેણદાર થશે આપણા 17,55,000ના, મજૂરી થશે 2,92,500ની, પરોક્ષ ખર્ચા થશે આપણા 14,62,500ના. તો કુલ ચાલુ દેવા આપણે કેટલા થશે? 35,10,000ના. તો આ થશે આપણા કુલ ચાલુ દેવા. તો આપણે કુલ ચાલુ મિલકતમાંથી કુલ ચાલુ દેવા બાદ કરીશું તો આપણને અહીં ચોખ્ખી કાર્યશીલ મૂડી મળશે.
તો કુલ ચાલુ મિલકતો કેટલી છે આપણી 1,62,29,250ની. તેમાંથી આપણે ચાલુ દેવા બાદ કરીએ 35,10,000ના, તો આપણને ચોખ્ખી કાર્યશીલ મૂડી કેટલી મળશે? 1,27,19,250ની. તો આ થશે આપણી ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે કે નેટ વર્કિંગ કેપિટલ. તો આ રીતે ચોખ્ખી કાર્યશીલ મૂડીની ગણતરી કરવાની હતી. તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની હતી. આ દાખલામાં 2 પોઈન્ટ નવા હતા. આપણને અહીં કસારાનો પોઈન્ટ આપેલો છે કે કસારા સહિતના પરોક્ષ ખર્ચા એકમ દીઠ 85 રૂપિયા છે. તો હંમેશા યાદ રાખવાનું કે કસારો એ બિન રોકડ ખર્ચ કહેવાય. તો માટે આપણે ચોખ્ખી કાર્યશીલ મૂડીની ગણતરી કરતી વખતે તેને ધ્યાનમાં લેવાનું નહીં. તો આપણે કસારા બાદ કર્યા પછીનો જે પરોક્ષ ખર્ચા છે એકમ દીઠ તેને ધ્યાનમાં લઈશું. તેવી જ રીતે બીજો પોઈન્ટ અહીં દેવાદારોનો આપેલો છે. આપણને અહીં કીધેલું છે કે દેવાદારોની ગણતરી વેચાણને આધારે કરવી એટલે કે વેચાણ કિંમતને આધારે કરવી. તો આ પોઈન્ટ એક નવો હતો. આપણે આની અગાઉના જે દાખલાનું સોલ્યુશન કર્યું તેમાં આપણને દેવાદારોની ગણતરી શેના આધારે કરવી, વેચાણને આધારે કરવી કે વેચાણ પડતરના આધારે, તે અંગે આપણને કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. તો જ્યારે પણ આપણને દાખલામાં દેવાદારોની ગણતરી શેના આધારે કરવી તે અંગે કોઈ સૂચના આપવામાં આવેલી ન હોય ત્યારે આપણે દેવાદારોની ગણતરી વેચાણ પડતરને આધારે કરીશું. જ્યારે આપણને દાખલામાં કીધું હોય કે દેવાદારોની ગણતરી વેચાણ કિંમતના આધારે કરો તો ત્યારે આપણે દેવાદારોની ગણતરી વેચાણ કિંમતના આધારે કરીશું. તો આ રીતે આ દાખલાનું સોલ્યુશન કરવાનું હતું. આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે.